જય શ્રી રામ. જે લોકોને અંદરથી આત્મજ્ઞાન થાય છે કે કંઈક નવી મોટા નવા જૂની થવાની છે, કૃપા કરીને વોટ્સઅપમાં સંપર્ક કરે ને શું મેસેજ આવે છે એ કહે. બાકી એક સ્પષ્ટ વોર્નિંગ આપવામાં આવી છે કુદરત તરફથી અને દુઃખ પણ થાય છે. એટલે જેટલા રાજનેતા, MLA, પોલીસ, સરકારી કર્મચારીઓ જે કોઈએ પોતાનો પદનો ફાયદો ઉઠાવી અને આ સામાન્ય પ્રજા પાસેથી જે પણ ભેગું કરેલું છે એની ભરપાઈ કરવા આ વર્ષથી તૈયાર થઈ જઈજો. કેમ કે પરમાત્મા ભગવાન પ્રકૃતિને શું કરવું એ તો હવે ખબર પડશે. અને મોટા જે પણ રાજનેતાઓ છે, જેને જે સિટી વાઇઝ હોય, કોર્પોરેટર હોય કે જે કાંઈ પણ હોય, સ્પષ્ટ વાત કરું છું, ક્લિયર વાત કરું છું. જે છે એ અત્યારે તમને ખોટું લાગશે પણ સમય બહુ ટૂંકો છે ને એ સમયમાં કેવી રીતના પરિવર્તન અચાનક આવશે અને કઈ તમારી લાગી જવાની છે એ હવે તમને ખબર પડશે. અત્યાર લગી તમને ભગવાન ઉપર કોઈને ભરોસો નહોતો. તો જે કાંઈ પણ ભેગું કર્યું છે હવે આ પ્રજા ઉપર જે તકલીફ આવવાની છે આવનાર સમયમાં, એ સમયમાં તમે જે ભેગું કર્યું છે પ્રજા પાસેથી, ત્યારે તમારો હાથ આમ થાતા આવડશે ને ભાઈ? આમ થાહે ને? આમ અત્યાર લગી કર્યું તમે તો હવે આમ થાહે કે નહીં થાય? થાય તોય ભલે, ન થાય તોય ભલે. તમે ભેગું કર્યું છે, સૌથી વાલો પેલો તમારો છે અને પ્રજા જ કરશે, એને હુજારશે પણ ભગવાન. એટલે જે કાંઈ પણ આમ છે ને એ બધું ક્યાં જાય હવે ખબર પડશે નહીં. પણ સમય છે, સમય રહેતા તમે જો આ હાથ આમ ખોલી નાખશો તો ઘણું પ્રારબ્ધ જે છે એ ઓછું થઈ જાય ને થોડો એમાં બેનિફિટ મળશે. બાકી બેનિફિટ તો તમને કોઈ સંજોગે મળવાનો નથી, કારણ કે સંજોગ એવા આવી રહ્યા છે જે પ્રમાણે દેખાય છે સ્પષ્ટ. અને ઘણા એવા સામાન્ય લોકો જેને કોઈ ભક્તિ હારે કાંઈ લેવા દેવા નથી, કાંઈ નથી, એવા લોકોને પણ સવારમાં અચાનક એવા સ્ટ્રોંગ પ્રૂફ સાથેના સિગ્નલ આવે છે. કોઈ મણગણત વાત નથી આખા ભારતની અંદર, એવું નહીં. તો આ શું છે? આ વસ્તુ શું છે? અચાનક બધા ભક્તિ તરફ વળવા માંડ્યા. કારણ કે એનું એવું માર્ગ કરવામાં આવ્યું કે કદાચ પાછલા જન્મની અંદર એ જ્યાંથી ગતિ મૂકી છે ત્યાંથી આજે અહીંથી પાછી ચાલુ થશે, એટલા માટે એને સિગ્નલ મળી રહ્યા છે. તો આવનાર સમય બહુ હું એક કહું છું એવું નથી, બધા કહે, ઘણા કહે છે. સરકાર બરકાર તો કેદી ક્યાં વહી જશે ખબર નહીં પડે. એક મોટી ભૂલ જે કરી છે ને ઘાસીએ, એ પણ નુકસાન કરશે. માનવ સર્જિત અને કુદરત સર્જિત, માનવ સર્જિત અને કુદરતી રીતે આ બે વસ્તુ એક સાથે થવાની છે. હવે શું થશે એ તો કઈ કહેવાય નહીં. ને કરતા બધા લોકો અઘરીના છે, તરત બીજી રીતે મંડે ઉડાડવા, કામ કરે ને આગમવાણી કરે ને ઓલું કરે ફલાણું. પણ નહીં, એક કીધું છે કે જે આમ હાથ કરે, જેની પાસે છે અને આમ કરશે, એ સમય એવો હશે કે નોટું ને બટકા નહીં ભરાય. સમજાય ને? બહુ શોર્ટકટમાં કહું છું, એ નોટું, અબજો રૂપિયા, ફેક્ટરી અને જે કાંઈ પણ તમારી પાસે છે, 4 ટાયર વાળી કે 2 ટાયર વાળી, કે તમારી પાસે જે સારા કપડાં છે, એને બટકા નહીં ભરી શકો એટલામાં સમજી જાઓ. એને બટકા નહીં ભરી શકો. તમારું પેટ છે ને એ સૌથી મેન છે. એ પેટને જીવતું રાખવા તમે સોનાને બટકા નહીં ભરી શકો, ચાંદીને બટકા નહીં ભરવા. આવનારો સમય એ છે. કેમ કે એનોય સમય હોય જેની કદર નથી થતી અત્યાર સુધી. જે વસ્તુની કદર ન કરી તમને ભગવાને એટલી ઇન્દ્રિયો દીધી, આ ખાધું, ફલાણું ખાવું છે, ફલાણું ખાવું છે, ફલાણું પીવું છે, આ બધું મળે. તમે ધારો તો એ મળે. મૂંગા પશુઓને તમે એને વંચિત કર્યા, તમે વિકસિત થયા. મૂંગા પશુઓને સિટીની બહાર કાઢ્યા તમે. અનહદ પ્રકૃતિના વિરોધમાં કામ કર્યું તમારા સ્વાર્થ માટે, તમારા બાળકોના સ્વાર્થ માટે. અનહદ.
આજે એ ભોગવવા તૈયાર રહીજો. તમને એટલું દીધું તું, તમને સંતોષ નથી. તમે ધારો એ કરી શકો, બધું દીધું, સંતોષ નથી. તમારો પોતાનો જીવનનો ધ્યેય ખબર ન રહે. અને ઉલટાના જોકે કળિયુગ છે તો કળિયુગ એનો પ્રભાવ દેખાડે ને તમને એની દિશામાં લઈ જાય. પણ તમારે તો સંભાળવું તું ને, તમારે તો સંભાળવું તું ને ભાઈ. તમારામાં પડ્યો હે, હરેક વ્યક્તિમાં વિષ્ણુ પડેલ છે. પડેલ કયો કે પોતે જ વિષ્ણુ છે એમ કહી શકાય, બરાબર. 5 મિનિટ તો બેસીને બધું ભૂલી અને કર્યું હોત તો, ધ્યાન દીધું હોત તો વધારે નથી કહી શકાય એમ, પણ બહુ માપે. અને આ જ સમય છે કે જલ્દી આ વિડીયો સાંભળ્યા પછી જેને હુજે છે એ આમ હાથ કરી નાખજો. અને એ હાથ આમ કર્યા પછી યોગ્ય દિશામાં જાય એની ખાસ ધ્યાન રાખજો. નહીં કે ફાલતુ જે લૂંટારું બની ગયા છે બધા, એને સમય જ નથી એટલે પછી એના સમજી લ્યો પેટ નહીં ભરાય પૈસાથી, ચાંદીથી, સોનાથી. આવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે પબ્લિક નવરી પડે. પબ્લિક નવરી પડે એટલે પબ્લિક એના બાળ બચ્ચા માટે થઈને ત્યાં જશે જેને લૂંટ કરી છે ત્યાં. સ્પષ્ટ વસ્તુ છે, સ્પષ્ટ દ્રશ્ય છે. પબ્લિક જ્યારે વીરફાય ત્યારે કોઈ પણ તંત્ર, કોઈ પણ મિલિટરી ગણી લ્યો, પોલીસ ગણી લ્યો, આર્મી લઈ ગયા, સુરક્ષા, 1-2 વખત જ્યારે સ્ટાર્ટ થશે, આની શરૂઆત થશે, પબ્લિક વિફરશે ત્યારે 1-2 વખત ખાલી સરકાર નોર્મલ કંટ્રોલ કરી શકશે. પછી સરકારને હાથ ઊંચા કરી લેવાના છે. ત્યારે આ જે ખાધે પીધેલા છે એને મારે એટલું કહેવાનું છે કે તમારું રક્ષણ તમે કરી શકશો રૂપિયા ટકાથી. કેમ કે ખાધું છે એટલે એ પબ્લિક રૂપી બનીને તમારી માથે આવવાનું છે, તમારા ઘર માથે આવવાનું છે, તમારા જીવ સુધી આવવાનું છે. એટલે માપે રહ્યો. હવે મોજ શોખ થઈ ગયું હોય, બધું થઈ ગયું હોય અને છેલ્લે ગમે એટલું મળે બધું અહીંયા મૂકીને જવું પડે. એ બધાને ખબર છે. કાંઈ વસ્તુ લઈ જવી હોય ને, ગમે એવો રાજા હોય ને એને લઈ જવી હોય ને તો અહીંથી લઈ નથી જઈ શકતો. કેમ કે આ મૃત્યુલોક છે. મૃત્યુલોકમાં કોઈને કોઈ જાતની પરમિશન નથી સિવાય મનના ભાવ. તમે જે માણસો સાથે જે પણ વ્યક્તિઓને સારું કર્યું છે ને જે ભાવ દ્વારા ઉત્પન્ન થયું છે સારી વસ્તુ, એ જ તમે ભેગી લઈ જાય છો. એ આવશે અને એ તમને મદદ કરશે બીજા જન્મમાં. એટલે જય શ્રી રામ. વધારે પહેલી જ વાર આ વિડીયો મેં બનાવ્યો છે. આ બાબતમાં હું વધારે બોલીશ તો ઘણા જ્ઞાન લોકો હે એમ કે કાને એટલું બધું જ્ઞાન ક્યાંથી આવી ગયું. કેમ કે એને એનો અહંકાર આડો આવશે, પોતાનો અહંકાર કે આ વ્યક્તિ એટલો ક્યાંથી આગળ આવી ગયો, ના ખોટી વાતું કરે, ભરમાવાની વાતું કરે. પણ એ હું કાંઈ કરતો નથી. જે કહે છે કીધું. ઘણા એમ કે તને જ કીધું, એનાથી મારે કોઈ પ્રશ્ન નથી. મને કીધું કે ન કીધું, હું ગાંડો, હું માનસિક. મને માનસિકતાથી જોઈ નહીં, મારા શબ્દ છે એમાં તો ખબર પડશે ને. હું માનસિક છું, કોઈ વાંધો નહીં, પણ મારા જે શબ્દ છે એનું માપ તારણ કાઢજો શાંતિથી. તમે તમારી બુદ્ધિથી જો યોગ્ય લાગે તો તમે તૈયારી કરી લેજો. અને જે લોકો ને સારા સિગ્નલ આવે છે આગલા અને કાયદેસર ખાતરીપૂર્વક વિઝન સાથે આવતા હોય, હું તમને સમજાવી દઉં. એને સમજાતું નથી ઘણા લોકોને કે આ શું આવે છે, આ વાત કોને કરવી, કોને ન કરવી. ઘણી વાર વિઝનમાં એવું પણ આવે છે કે તમારે આ કોઈને વાત કરવી નહીં, પણ તમે સાઈડ થઈ જાઓ, એવું સ્પષ્ટ આવે છે. મારે અત્યારે ઘણા લોકો સાથે એવો સંપર્ક થયો એટલે હું રિસર્ચ કરતો હતો કે આ આખરી વસ્તુ શું છે કે આ એમ કહે છે કે સાઈડ થઈ જાઓ ને તમારું કરો. તો એવા લોકોને જે સિગ્નલ આવે છે ને મહેરબાની કરીને મારી એટલી નમ્ર અપીલ છે કે આ તિલક જે છે એ કરતા થઈ જાઓ, જેથી મને પણ ખ્યાલ આવે કે તમને આ સિગ્નલ આવે છે ને એના વિશે ચર્ચા કરીને જે કલ્કી સેના એક તરફ કરવાની છે, જે કલ્કી સેનાનું એક માળખું બનાવીને અલગ કરવાનું છે. આમાં જો હિન્દુ મુસલમાન વાળી વાત નથી. કલ્કી સેના એટલે શું, હવે એનો ધ્યેય મને ખબર પડી. કલ્કી સેના એટલે જે માનવતા બચાવવાની છે. હવે જે છેલ્લે જે પ્રક્રિયા જે થવાની છે સતયુગ ને કળિયુગની, એમાં જે મહત્વનો ભાગ કલ્કી સેના ભજવે. કલ્કી સેના એટલે કોઈ
તિલક કરવાથી કલ્કી નથી થઈ જતું. કોઈ એમ કહે છે ઘણા હમણાં સોશિયલ મીડિયાની અંદર આવ્યા છે કે હું કલ્કી. ના 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 ના, કલ્કી હું નથી, હું ચોખ્ખું કહું છું. પણ કલ્કી સેનાના તમે સિલેક્ટેડ કરેલ વ્યક્તિઓ છો, એ ખાતરીપૂર્વક હું તમને કહી શકું, ખાતરીપૂર્વક એટલે ખાતરીપૂર્વક કલ્કી સેનાના વ્યક્તિઓ તમે છો. જો તમને સિગ્નલ સારી રીતે સવારમાં સાંજે આવતા હોય ને તમને જો એમ થતું હોય કે હું એકદમ જંગલ તરફ વહી જાઉં અથવા એક જગ્યાએ હું વયો જાઉં, માણસો સાથે કાંઈ સંપર્ક રાખવો નથી, તમને બધી ખબર પડી ગઈ છે, તમારી પાસે કમાવાની શક્તિ છે, બધી શક્તિ હોવા છતાં તમને એમ થાય છે કે મારે કાંઈ કમાવવું નથી, મારે કાંઈ આ કરવું નથી અને શાંતિથી મારે જાણવું છે કે ખરેખર અહીંયા શું આવ્યા છે, તો ઘણી બાજના સિગ્નલો મળતા હોય એવા લોકો આ તિલક કરજો. જે મહેરબાની કરીને, હજી હું ચોખ્ખું કહી દઉં છું કે આ તિલકના પ્રોત્સાહન માટે થઈને આ તિલક કરતા નહીં, નકર તમારી ઘેટી ત્યાંથી જ તિલાઈ જવાની છે, આ ગેરંટી છે. એટલે જેને સિગ્નલ આવે છે એ કરજો, એ કલ્કી સેનાનો ભાગ છે. એ બને ત્યાં લગી કોઈને ગુરુ કરવાના નથી, સ્પષ્ટ દિશા. જે લોકો આ કરે એને કોઈ ગુરુ કરવાના નથી, ભલે અત્યારના કોઈ પણ સાધુ સંત હોય, બધા ઉલરશે હવે, કેમ કે એ કંટ્રોલ બહારું વયું ગયું છે. સત્ય શું છે શું નથી, જે માર્ગ દેવાનો હોય માર્ગ દેનારા લોકો બધા વયા ગયા છે, માનવને માર્ગ દેનારા લોકો બધા વહી ગયા છે, ખોટે રસ્તે બધાને દોડાવવામાં આવ્યા છે, નીતિ નિયમમાં બાંધીને પ્રભુને ભગવાનથી તમને દૂર રાખવામાં આવ્યા છે કે ફલાણું ધ્યાન કરો તો આમ ન થવું જોઈએ, ફલાણું ધ્યાન કરવા જાઓ તમે તો તમે ધ્યાન કરતા હોય ત્યારે ખંજોર આવે તો આમ કરીને આમ કરો તો તમારે પાછું પાણી છાંટવું પડે ને માડા, તો આ બધું કાંઈ છે નહીં. અને માણસ એ માણસ જ છે. એક બે વસ્તુ છે માણસોમાં, એક અસત્ય અને સત્ય. એટલે અસત્ય છે એ અમુક અત્યારે જે આપણે કોમ તરીકે જોઈ રહ્યા છે ને એવી રીતના પાછી કોમ હાવ એક કોમમાં છે એવું નથી, બધી જે આપણી સાથે રહી છે ને આપણી ઘરની અંદર પણ હોઈ શકે. એટલે સમજીને જે લોકોને આવે છે એ તિલક મહેરબાની કરીને કરતા જાઓ, કલ્કી તિલકને શરૂઆત કરો. અને ખૂબ સમય ઓછો છે જેને સિગ્નલ આવે છે, ને બાકી કોઈની હારે બને ત્યાં સુધી આ બાબતે તર્ક કરવામાં, આ સામાન્યમાં તર્ક કરતા નહીં, કારણ કે તર્ક કરવાથી તમારો રસ્તો તમને ભૂલાઈ જશે. તિલક બાબતે કોઈ હારે કાંઈ તર્ક કરવાનું નહીં, તમને હુજે છે એના બાબતે કોઈ તર્ક કરતા નહીં, કેમ કે એટલી બધી બુદ્ધિશાળી છે ને આ પબ્લિક થઈ ગઈ છે, એને શાસ્ત્ર જ્ઞાન ને ફલાણા જ્ઞાનને જે ભૂસું ભર્યું છે ને અંદર, એ જ્ઞાનને કારણે બહુ અભિમાન હોય, ઈગો હોય, ઘણા શાસ્ત્રીઓ હોય, ઘણા એને એ આખી જિંદગી વાંચીને પડે, પણ આત્મજ્ઞાન કોઈ પાસે છે નહીં. એટલે મહેરબાની કરીને તમે પોતે આત્મજ્ઞાન, તમને ખાલી માર્ગ આપવામાં આવે છે. અત્યારે સમય છે કે ને કળિયુગની અંદર એક એના શાસ્ત્રમાં લખેલું છે કે કળિયુગની અંદર તાત્કાલિક ભગવાનને પ્રાપ્ત કરવાની વસ્તુ છે. તો અત્યારે આ સમય જે છે એ બહુ ખૂબ સારો છે અને ખૂબ જ તમે 2 દિવસમાં પણ જો તમારો કેવી લાગણી છે એ પ્રમાણે તમને પ્રાપ્ત થઈ જશે. બહુ સારી રીતે હું કહું છું, કન્ફર્મેશન કરીને કહું છું. તો સમયનો પણ લાભ ઉતારો, તમારે પરમાત્મા તમારી અંદર છે, તમે પોતે વિષ્ણુ છો, ચોખ્ખું કહું છું. કોઈ કલ્કી અવતાર છે તો મને કળિયુગ વ્યક્તિગત દેખાડી દે, જે વ્યક્તિ એને કલ્કી ભગવાન દેખાય, કારણ કે કળિયુગ છે એ બધી વસ્તુમાં સમાયેલો છે. તો કલ્કી અવતાર વિષ્ણુ ભગવાન લેવાના છે, શ્રી રામ જે હતા એ લેવાના છે. તો એ ક્યાં સમાયો હોય હવે તમને સ્પષ્ટ દ્રષ્ટિએ તમને સોંપી દીધું છે. અને આ જે વસ્તુ વિચારથી ને મનથી જે અંદર બધા વ્યક્તિઓને આવવા માંડ્યું છે એ કલ્કીનું સ્વરૂપ છે, બરાબર છે. એ સિગ્નલ છે એના. પોતાને કલ્કી ન માનવા માંડતા ઘણા એવા તમારી સાથે પ્રસંગો થશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય કે તમારી સાથે આવું થાય. ભગવાન તમારી સાથે આવો પરચો આપશે. અચાનક તમે એકલા જતા હોય કે ભાઈ 2 વ્યક્તિ તમે નક્કી થયા હોય તો તમે 2 તિલક કર્યું હોય તો તમારી 2 એવી ઘટના બની શકે બહુ જોરદાર રીતે. જે કલ્પના બારી વાત છે, અત્યાર સુધી તમે શાસ્ત્ર અને પુરાણમાં સાંભળ્યું હોય છે, પણ તમારી યારે જે ઘટના બનશે ને એ તમને ખાતરી આપવા માટે થઈને એવી ઘટનાઓ બનશે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે નહીં ખરેખર ભગવાને અહીંયા લઈ લીધો. એટલે તમારે કોઈ માણસ પાસેથી પ્રાપ્તિ કરવાની નહીં લે, પ્રૂફ લેવાના નહીં લે કલ્કીએ જન્મ લીધો કે નથી લીધો. માણસ પાસેથી પ્રૂફ હંમેશા હે ને એની તર્ક બુદ્ધિથી આવે, પણ તમે આત્મજ્ઞાન કરો ને તમારી પાસે જે સત્ય એનો જે પુરાવો હોય ને એ તમે વાત પોતે જાણો ને એટલે ઘણું ખબર પડી જાય. જય શ્રી રામ. સમય ટૂંકો છે
તમારા આત્માને તમે જાણો, બનામાં વહેલા બેસવાનું ચાલુ કરી દો. કોઈ વિષય, કોઈ કમાણી કંઈ કામ આવવાનું નથી અત્યારના સમયમાં. એટલે શબ્દ નથી મારી પાસે, ઘણું બધું. જય સિયારામ.